નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે પ્રકરણ 1 જે છે એના MCQ જોયા. હવે આપણે આગળ વધી રહ્યા છે. 2026 દ્વિતીય પરીક્ષા વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ જે છે ધોરણ 9 એનું આપણે જોઈ રહ્યા છે પ્રકરણ નંબર 2ના MCQનું સંપૂર્ણ સોલ્યુશન. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો, પ્રારંભ કરી એના પહેલાં તમે જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક અમારા માટે બહુ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન આપણને એવો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, 3x + x નો ઘન કૌંસમાં x + 1/x આપેલ છે, એના વિસ્તરણમાં x² નો સહગુણક શું થાય? તો જો વિદ્યાર્થી મિત્રો, 3x જોડે આખો કૌંસ લઈશું x + 1/x, બરાબર છે. ત્યારબાદ આપણે શું કહીશું, વત્તા કરીને x નો ઘન લઈશું, એના જોડે આપણે શું કહીશું, x + 1/x લખીશું, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, કૌંસ જોડે એટલે 3x જોડે x ગુણાશે એટલે 3x² થશે, બરાબર છે. 3x જોડે 1/x ગુણાશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો ખાસ. x³ જોડે x એટલે શું થશે, x⁴ અને x³ જોડે શું થશે, ધ્યાન રાખજો, 1/x ગુણાશે. તો અહીંયા x ઉડી જશે, બરાબર છે. એ 3x² તો છે જ વિદ્યાર્થી મિત્રો. હવે 3 × 3 થયા, x⁴ પણ છે. હવે જોઈએ ધ્યાન રાખજો, x ની એક વખત ઘાત અને એક વખત ઘાત ઉડી જાય એટલે વર્ગ થઈ જશે, એટલે એ શું આવશે, x². તો x² વાળા પદ 2 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તમે x⁴ લખી, પછી 3x² અને x² એટલે 4x² થયો, વત્તા શું થયો, 3. તો આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ તમે કહી ના શકો આનો જવાબ 4x² આવશે, એટલે કે x² વાળું પદ જે છે એનો સહગુણક 4 આવશે. એટલે તમારે ગણતરી કરવી જ પડે. એટલે ઓપ્શનની અંદર જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો, x² નો સહગુણક શું થયો, યસ 4 થયો ને. તો આપણો જે ઓપ્શન નંબર C જે છે એ કરેક્ટ આન્સર થશે. એટલે જવાબની અંદર લખીશું C4. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે કે x નો ઘન + 27y નો ઘન + 9x² + 27xy નો હોલ સ્ક્વેર બરોબર, સોરી 27xy² બરોબર ખાલી જગ્યાનો આખાનો ઘન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે રકમ આપી છે એમાં x નો ઘન લખ્યો મેં, પછી 27 એટલે શું કહેવાય, 3y નો ઘન કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે 3 કૌંસમાં પહેલાનો વર્ગ અને બીજું એમનું એમ, બરાબર છે. તો મને શું મળે, 3 × 9x²y તો મળી ગયું, ઓકે, વત્તા 3 પહેલું એમનું એમ ને બીજું શું છે, 3y નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, 3y નો વર્ગ તો 3 નો વર્ગ 9, 9 × 27 xy² થશે, તો એ પણ પદ મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવું મળે એટલે એ શું છે, a³ + b³ + 3a² b + 3ab² આ પ્રમાણેનું સૂત્ર થયું. અને આ કોના અવયવ કહેવાય વિદ્યાર્થી મિત્રો, આના અવયવ શું પડે, a + b નો આખાનો ઘન. તો એ a તરીકે x છે, b તરીકે 3y છે, એનો આખાનો ઘન થશે. એ કૌંસમાં x + 3y મૂકી શકાય વિદ્યાર્થી મિત્રો, ઘન તો છે જ. તો આપણો જવાબ શું થશે, ઓપ્શન નંબર બી જે છે એ આપણો કરેક્ટ જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર આવશે બી, x + 3y. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે. ખાસ સૂત્ર મોઢે કરો, ઓકે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કીધું છે x² - 7x - 18 બરોબર x + m અને x + n આપેલું હોય તો m + n શોધો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, x² - 7x - 18 છે એના આપણે અવયવ પાડીએ વિદ્યાર્થી મિત્રો, તો એવા ભાગ પાડવાના કે જેથી આપણને બાદબાકી 7 મળે. તો 18ના ભાગ પડ્યા, 9 × 2 = 18, બરાબર છે, ઓકે. મોટા નિશાન માઇનસ, નાનાની આપણે પ્લસ લઈશું. તો x² - 9x + 2x - 18, બરાબર. બંનેને જોડે x ગુણી નાખીએ આપણે, બરાબર. હવે જોડી બનાવી દઈએ આપણે, બરાબર છે. તો પહેલાં બે પદમાંથી x કોમન નીકળે એટલે x - 9 થશે. પછીના બે પદમાંથી 2 અને 2 × 9 = 18 પણ 2 કોમન નીકળશે એટલે x - 9 થશે. એટલે જોવા જઈએ તો કોમન કાઢી x - 9, તો બીજા કૌંસમાં શું વધશે, જો બરાબર જુઓ, x - 9 x - 9 નીકાળી દો તો શું વધે, x + 2 વધે, બરાબર. એટલે બીજો કૌંસ શું આવશે, x + 2 આવે. હવે વિદ્યાર્થી મિત્રો, આને આપણે x + m અને x + n સાથે સરખાઈએ, બરાબર છે. તો આપણા જોડે m બરાબર શું આવશે, -9 અને n બરાબર આવશે 2, બરાબર છે. માટે આપણે શોધવાનું છે m + n બરાબર, -9
પ્લસ 2 તો શું આવશે -7. તો ઓપ્શન નંબર સી જે છે આપણો કરેક્ટ જવાબ છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર આવશે સી -7. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો છે. અને બીજી વસ્તુ પણ તમને શીખવાડું વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ x² - 7x - 18 હોય તો અહીંયા યાદ રાખવાનું x² + m + n જે છે એક્સનો સહગુણક હશે, બરાબર છે. પ્લસ m × n એ શું હશે? છેલ્લું પદ હશે. તો સરખામણી કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે સરખામણી કરીએ તો -7 બરોબર શું થશે? m + n થશે. આ ડાયરેક્ટ જવાબ બરાબર છે. તો ડાયરેક્ટ આ રીતે પણ તમે કરી શકો છો, પણ એક સમજણ આપી આપણે, આ રીતે પણ તમે કરી શકો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો x² + 101 જે છે એને x + 1 વડે ભાગતા શેષ ઉકેલી મળે. તો વિદ્યાર્થી મિત્રો x + 1 વડે ભાગવા અને શેષ મેળવવાની છે તો x બરોબર શું લેવું પડે? -1 લેવું પડે. શું લેવું પડે? -1 લેવું પડે. તો જ તમને શું મળે? શેષ મળે. તો x² + 101 છે. એક્સની જગ્યાએ શું મૂકવાનું? -1. -1ની 11 છે. કેટલી ઘાત છે? 11 છે. વત્તા 101 લખ્યા, બરાબર છે. -1ની 11 એટલે -1 જ થાય વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. અને 101 હતા તો 101 માંથી 1 જશે એટલે કેટલા વધશે? 100 વધશે. તો આપણો જવાબ કેટલો આવશે? શેષ આવશે 100. કેટલી આવશે? 100. તો ઓપ્શન ડી જે છે એકદમ સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર આવશે ડી 100. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે કે બહુપદી p(x) = 3x - 7 નું શૂન્ય ખાલી જગ્યા છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો શૂન્ય શોધવાનું હોય તો બહુપદી બરોબર શું લઈ લેવાનું? 0 લઈ લેવાનું. તો 3x - 7 બરોબર 0 થયું વિદ્યાર્થી મિત્રો. 7 સામે જશે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો 3x બરોબર 7. 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જતા રહેશે. તો x બરોબર 7/3. શૂન્ય એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એક્સની કિંમત એટલે કે જે ચલ છે એની કિંમત. તો 7/3 મળી. તો કયો ઓપ્શન થયો? યસ, એક્સલન્ટ. ઓપ્શન નંબર જે સી છે એ સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર આવશે સી 7/3. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણને જે રકમ આપી છે p(x) = x³ + 8x² + 19x + 12નું એક શૂન્ય ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે શું કરીએ? સહગુણકોનો સરવાળો. તો સહગુણકોનો સરવાળો કરું છું તો શું મળે છે? તો સહગુણકોનો સરવાળો કરતાં મને શૂન્ય મળી શકે? જવાબ ચેક કરીએ. તો પહેલાનો 1 છે સહગુણક, બીજાનો 8 છે, ત્રીજાનો 19 છે અને ચોથાનો 12 છે. બરાબર, 4 પદો 1. આના જો કોઈ સંખ્યા નથી લે 8, 19 અને 12. તો જો વિદ્યાર્થીઓ 1 ને 8 9, 19 ને 12 કેટલા થશે? 31, 31 ને 9 કેટલા થયા? 40 થયા. જે 0 બરોબર નથી. એટલે આનો એક હોય x - 1 તો ન જ હોઈ શકે. અને x - 1 ના હોય એટલે કે x - 1 બરોબર 0 લઉં તો x બરોબર 1 થાય. તો એનો મતલબ એવો થયો કે x બરોબર 1 એ શૂન્ય તો નહીં જ હોય, એટલે કે પહેલું તો નથી જ. બરાબર છે. હવે આપણે શું કરીએ? એકી પદોનો સહગુણકોનો સરવાળો કરીએ અને બેકી ઘાત ધરાવતા પદોના સહગુણકોનો સરવાળો કરીએ. તો એકી ઘાતવાળાની વાત કરીએ, બરાબર છે. એકી એટલે અયુગ્મ ઘાતવાળા. તો 3 ઘાતવાળામાં સહગુણક શું છે? પહેલો 1, બીજો શું છે? 19 છે. બરાબર છે. તો 19 ને 1 કેટલા થયા? 20 થયા. એ જ પણ બેકી ઘાતવાળાની વાત કરીએ તો બેકી ઘાતવાળામાં 8 અને 12 થયા. તો 8 અને 12 છે એટલે 8 ને 12 વિચારે વાહ શું થયું? જોવા મળ્યું એ બંને 0 નથી, પરંતુ બંને કેવા છે? સરખા મળ્યા 20 20. માટે એક હોય શું થાય વિદ્યાર્થી મિત્રો? x + 1 થાય. ને x + 1 થાય એટલે સ્વાભાવિક છે કે શૂન્ય શોધવું છે એટલે x + 1 લખ્યા. 1 સામે એટલે શું થઈ જશે? -1. તો -1 એ શૂન્ય થશે. તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર ડી. પછી તો આપણે 2 અને -2 જોવાની વાત જ નથી આવતી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર આવશે ડી. જવાબની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ડી -1. શું આવશે? -1. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને MCQની અંદર ખ્યાલ આવી ગયા છે પ્રકરણ 2ના. ઓકે, સરસ રીતે તમે પ્રિપેરેશન કરો વિદ્યાર્થી મિત્રો. બેક ટુ બેક તમારા માટે સોલ્યુશન લાવવાનો જ છું. તમે સરસ રીતે મહેનત કરો. ઓકે, અને એક એક MCQને વ્યવસ્થિત રીતે સમજો. બરાબર, ફક્ત કયો ઓપ્શન આવે છે એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું શું છે કે તમને આખી ગણતરી આવડે છે કે નહીં. ઓકે,
તો સરસ રીતે પ્રિપેરેશન કરજો. વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સાથે શેર કરજો. ઓકે, અને ચેનલમાં તમે જો નવા હો વિદ્યાર્થી મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધા સરસ રીતે પ્રિપેરેશન કરો, બધા દાખલા સમજો. ઓકે, ઓલ ધ બેસ્ટ ઓફ લક, બાય બાય.